સાબરકાંઠા બાદ હવે અમરેલી જિલ્લામાં પણ દૂધનો કાળો કારોબાર ઝડપાયો છે। અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામમાં નકલી દૂધના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે। ફૂડ સેફ્ટી વિભાગ અને ખાંભા પોલીસે સંયુક્ત રીતે મોડી રાત્રે બે રહેણાંકી મકાનોમાં દરોડો પાડ્યો હતો। આ દરોડા દરમિયાન અંદાજે 220 લીટર શંકાસ્પદ નકલી દૂધનો જથ્થો ઝડપાયો હતો। આ ઉપરાંત 200 કિલોથી વધુ દૂધ બનાવવાનો પાવડર અને વનસ્પતિ તેલનો પણ મોટો જથ્થો મળી આવ્યો હતો। ફૂડ વિભાગે શંકાસ્પદ દૂધના નમૂના લઈને તપાસ માટે FSLમાં મોકલ્યા છે। આ કાર્યવાહીમાં મળી આવેલા તમામ શંકાસ્પદ દૂધનો જથ્થો તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો, જ્યારે મિલ્ક પાવડર અને વનસ્પતિ તેલનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। આ ઘટનાએ સ્થાનિક મિલ્ક માફિયાઓમાં ફફડાટ મચાવી દીધો છે। આ પહેલાં પણ અમરેલી જિલ્લાના વડિયા ગામેથી ડુપ્લિકેટ દૂધથી ભરેલું ટેન્કર ઝડપાયું હતું, જે દર્શાવે છે કે આ વિસ્તારમાં નકલી દૂધનો કારોબાર વધુને વધુ વિસ્તરી રહ્યો છે। લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા આવા કૌભાંડો સામે કડક કાર્યવાહીની જરૂર છે।